વાઘ અને ગધેડા વચ્ચે વાત ચાલતી હતી. ગધેડાએ કીધું, ઘાસ તો ભૂરા રંગનું હોય. એટલે વાઘ કહે, ના, ઘાસ તો લીલા રંગનું હોય. બંનેની આ દલીલ ઝઘડાનું સ્વરૂપ લઈ લીધું. બંને ગયા જંગલના રાજા પાસે. ત્યાં ગધેડાએ પણ કીધું, મહારાજ, મેં તો ઘાસ ભૂરા રંગનું જ જોયું છે. એટલે મહારાજ કીધું, હા, તું સાચો છે, ઘાસ ભૂરા રંગનું જ હોય. એટલે વાઘ ખોટો છે. એને 1 મહિના સુધી મૂંગું રહેવાનું, કશું બોલવાનું નહીં, ચૂપચાપ જંગલમાં ફરવાનું, શિકાર કરીને આવવાનું અને કંઈ બોલવાનું નહીં. એવી 1 મહિનાની એને સજા છે. એટલે ગધેડો ખુશ થઈને જતો રહ્યો. વાઘ અને સિંહ વાત કરતા હતા. એટલે વાઘે કીધું, મહારાજ, હું તો સાચો હતો, તમે કેમ મને આ સજા આપી 1 મહિનાની ચૂપ રહેવાની? ત્યારે મહારાજે કીધું, ભાઈ, તું મૂર્ખા માણસ સાથે દલીલ કરી રહ્યો હતો, એટલે આ મૂર્ખામીની સજા મેં તને આપી છે. એટલે ઘણીવાર એવું બને ને કે આપણે મૂર્ખા માણસ જોડે દલીલ કરતા હોય, ના હું સાચો છું, ના હું સાચો છું, ના હું સાચો છું. એટલે જે આપણે સાચા હોય ને ત્યાં મૂર્ખા માણસ જોડે દલીલ ના કરાય. જે સાચું છે ને એ આપણને ખબર છે. એટલે સામેવાળાને કહી દેવાનું, ભાઈ, તું સાચો છે ને, સારું, તારી સચ્ચાઈ તારી પાસે રાખ, હું જઉં છું.